પંચાળાનું આજે વૈશાખ વદ બીજ છે, રવિવાર છે, તારીખ 3/5/2026 છે. વચનામૃત પંચાળાનું છઠ્ઠું છે. દરેક વચનામૃતમાં મહારાજ વચનામૃત જે લખ્યા છે એમાં ફરી ફરીને પોતાનું સ્વરૂપ સમજાવવા માટે લખ્યા છે. એકે વચનામૃત એવું નથી કે જેમાં પોતાનું સ્વરૂપ ના સમજાવ્યું હોય, તો પછી સમજણમાં ફેર હોય છે. મહારાજે કહ્યું ને, કારીગરની કરામત હોય છે. માટી તો એકની એક છે, પણ એમાં લોટોય બની શકે, ઘડોય બની શકે, તાવડીએ બની શકે, જે ધારોય બની શકે. માટીમાં ફેર નથી. તેમ ભગવાને કહ્યું કે સમજણ શક્તિમાં ફેર છે. અમારું સ્વરૂપ છે તેવું તો વિચારીને કહ્યું. મહારાજ ઝાઝી વાર સુધી વિચારી રહ્યા અને શ્રેષ્ઠ શાસ્ત્ર નજર ફેરીને જોયું ત્યારે એમ જણાયું છે. બોલો, અહીં તમે એમ વાંચો તો ભગવાન એમ માને છે. શ્રીજી મહારાજ એવું જ કહે છે કે શ્રી કૃષ્ણ સર્વ અવતારનું કારણ છે અને શ્રી કૃષ્ણ જ સર્વોપરી વર્તે છે. અહીંથી જણાય એટલું જ, તમારે બીજું ના જણાય. કારણ શું? તો કે બીજા અવતારે કરીને આવી લીલા થઈ નથી. કૃષ્ણ અવતારે કરીને આવી અનંત લીલાઓ કરી છે. જેમ કે પૃથુ ભગવાન, જેમ કે વારા ભગવાન થયા તો એ ધરતી સમતોલ કરી દીધી. પૃથુ ભગવાને જમીનમાં ખેત કરાવી દીધી. આ બધા અવતારો થયા, એને પોતપોતાની રીતે કામ કર્યું. પણ એવું કોઈ મહાત કાર્ય ન જડ્યું કે મત્સ્ય અવતાર થયા તો સત્યવ્રતને જ્ઞાન આપીને સૃષ્ટિનું સર્જન માટેની પ્રેરણા કરી. કચ્છા અવતાર થયા તો એટલું જ કામ થયું. શું થયું કે મંદરાચળને પકડી રાખ્યો વલોણું કરવામાં, સમુદ્ર મંથન માટે. એટલે તે અવતારોએ એટલું જ કામ કર્યું. નરસિંહ ભગવાન બહુ મોટા થયા, પણ એક પ્રહલાદનું રક્ષણ કરવા માટે, હિરણ્યકશિપુનો નાશ કરવા માટે. બીજું એનાથી કોઈ કાર્ય પૃથ્વી પર થયું એવું દેખાયું નથી. જે અવતારો થયા તેને આ કામ કર્યા છે. જે અવતારો થયા, કપિલ થયા, દત્ત થયા, દત્તાત્રેય, કપિલ આશ્રમ ચોરી ત્યાં થોડોક વિસ્તાર થયો ગંગા સંગમમાં જઈને, નહીં તો હતા તો ભગવાનના સ્વરૂપ જ. એટલે મહારાજ કે આ બધા અવતારોને જોઈએ ત્યારે જોતા એમ લાગે કે શ્રી કૃષ્ણ ભગવાન સર્વોપરી વર્તે છે. કેમ સર્વોપરી વર્તે છે? બીજા અવતારની શક્તિએ યુક્ત બીજો કોઈ અવતાર નથી થયો. શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિએ યુક્ત કોઈ થયો. બધું જ બતાવ્યું. શ્રી કૃષ્ણ ભગવાને બધું જ બતાવ્યું. છેલ્લે અંતમાં ખુલાસામાં મહારાજ એમ કહેશે કે તમને શું મળ્યું, તમને શું બાકી રાખ્યું. ભગવાને શું નથી કરી બતાવ્યું? બોલો. જેમ કૃષ્ણ ભગવાને શું કર્યું? કેમ જે બીજી સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે અને સર્વેનો ભાવ શ્રી કૃષ્ણ ભગવાને પોતાની વિશે દેખાડ્યો છે. અલગ અલગ મૂર્તિઓ રહી છે અને ભિન્ન ભિન્ન ભાવ પોતાની વિશે દેખાડ્યો છે. કેવી રીતે? પ્રથમ દેવકી થકી જન્મ્યા ત્યારે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને જન્મ્યા. કેમ શુક્રા જન્મવું પડ્યું? શંખ ચક્ર ગદા પદ્મનું કેમ ધારણ કરવું પડ્યું? એવું રૂપ કેમ બતાવવું પડ્યું? નિયમ તો એમ કહેવાય છે કે જેમ માના ગર્ભમાંથી જેમ જન્મે છે બાળક અને મોટો થાય છે, વૃદ્ધ થાય છે અને મરી જાય છે, આ રીતિ રિવાજ તો આ છે. તો આમાં શંખ ગદા પદ્મ કેમ જણાવ્યું? ભગવાન પુરુષોત્તમે એમ કહ્યું કે હું આવી ગયો છું. તો પછી ભગવાન પોતે પધાર્યા, શંખચક્ર ગદા ધારણ કરીને માતા દેવકીજીને દર્શન આપ્યું તો પણ નિશ્ચિંત થઈ જવું હતું ને. પછી તો એને ભય છે ન રાખવાનો હતો કંસનો.
નિશ્ચિંત થઈ જાઓ તો ભગવાન કહે છે એ જ મારી દૈવી જૈસા મમ માયા દુરતે મમેવ પ્રદ્યંતે મામેવ જ જાનંતી મમેવ પ્રપદ્યંતે. એ મારી માયા જ છે, હું અગડમ ગગડમ કરી જ દઉં છું, આંટી ઘૂંટીમાં નાખી જ દઉં છું. શંખચક્ર પદ્મ એટલા માટે બતાવ્યું, શેના માટે? કે હું ભગવાન છું, હવે તમારે ડરવાની જરૂર નથી, હું બધું પૂરું કરી દઈશ. પણ માતૃભાવ છે, પિતૃભાવ છે, સહન ન કરી શકે, હમણાં કંસ આવીને મારી નાખશે. એટલે પછી ભગવાનને કહેવું પડ્યું તેમ છતાં તમને ભય હોય તો મને અહીંયાથી ગોકળું મૂકી દો. એટલે શંખચક્ર ગદા પદ્મ એ ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું તો એમ થઈ થયું તો કે ભાઈ હવે કોઈની બાપની તાકાત નથી, જેને જે કરવું એ કરે. તો ભગવાને એ કર્યું હોત, એ કર્યું હોત, પણ માતૃભાવ વાત્સલ્ય ભાવ હતો, કાલે મારી નાખશે તો શું થશે? ત્યાંથી બાળકી ઉઠાવી લાયા, ત્યાંથી બાળકી ઉઠાવી લાયા નંદને. ત્યાંથી થાય ને આવું બચાવ કરવા માટે. જોશે ભગવાન કહ્યું હશે ને કર્યું હશે, પણ એ બાળકીનું તો મૃત્યુ હશે ને, એ કોણ હતી એને ક્યાં ખબર હતી? તો ભગવાને બધી ગોઠવણ કહી દીધી, જોગમાયાને કહ્યું કે તું આવી જા. એ ભગવાને કામ કર્યું, પણ માતા પિતાને સંશય રહ્યો. શું રહ્યું? આવું થશે. એને જેમ સંશય રહ્યો તેમ આપણે ભગવાન સ્વામિનારાયણ વિશે સંશય રહ્યો જાય છે, રહ્યો જ જાય છે. કલ્યાણ થશે કે નહીં થાય? કલ્યાણ મારે કે ભગાને ભગલાને ભરોસો છે ભારી, નાથ નહીં જુએ કરણી તારી. ભગો ઝઘડાખોર હતો, એ વકીલાત ધંધો કરતો હતો, અહીંથી અહીં લડાવે ને અહીંથી અહીં લડાવે. પણ મહારાજ એને લેવા માટે આવ્યા. કેમ? દઢ ભરોસો, મારા માટે ભગવાન સિવાય બીજું કોઈ છે જ નહીં અને એને આવવું જ પડશે. અને ભગવાન આવ્યા. હવે આ જે હેબતપુરના જે પૂર્ણાનંદ સ્વામી નીકળી ગયા પછી મોસાળમાં ચંદ્રાસણ રહેતા હતા. હું ઘણું રોકાયો છું ચંદ્રાસણ લોકો કે ભાઈ, હા, લોકો એમ કહે, જો દ્રઢ નિશ્ચય હોય તો શું ના થાય? લોકો એમ કહે તારું તો નરકમય ઠેકાણું. નરક શેનું હોય? અક્ષરધામ. અલ્યા હોયા અક્ષરધામ. સંપ્રદાયમાંથી બહાર નીકળી ગયો, સંપ્રદાયથી ભગવા ઉતારીને ગ્રસ્ત થયો અને પાછું અક્ષરધામ જોઈએ છે. મળતું હશે ત્યારે હેબતપુરના એ પૂર્ણાનંદ સ્વામી એમ કહે, અક્ષરધામ શું ના મળે? મને કોઈ સંત બોલાવવા આવે ને તોય ના જાઉં, ખુદ મહારાજ તેડવા આવે તો જ જાઉં, અને સફેદ હાથી ઉપર બેસાડીને મારે ત્યાં લઈ જાય તો જ અક્ષરધામમાં જાઉં, નહીં તો ના જાઉં. અને ખુદ શ્રીજી મહારાજને આવવું પડ્યું દ્રઢ નિશ્ચય હોય તો. પણ નિશ્ચય જેમ વસુદેવ દેવકીજીને શંખચક્ર ગદા પદ્મથી નિશ્ચય ના થયો, તેમ આપણે ભગવાને આટલા બધા ચરિત્ર કર્યા તો એ નિશ્ચય ના થયો. અને નિશ્ચય થાય તો ગાજતા ફરે છે, પાછા નથી પડતા. નિત્યાનંદ સ્વામીને જુઓ, મુક્તાનંદ સ્વામીને જુઓ, ગોપાળાનંદ સ્વામીને જુઓ, ગુણાતીતાનંદ જુઓ, વિધાત્રાનંદ સ્વામીને જુઓ. આ બધી સર્વોપરી નિષ્ઠાવાળા, ટ્રસ્ટના મસ ન થયા. આમ જ થશે, આમ જ થશે. તો ભગવાન એ કહે છે, શંખચક્ર ગદા પદ્મ બતાવ્યું છતાંય સંશય ટળ્યો નહીં. અને ગોકુળમાં મૂકી આવ્યા, ત્યાંથી જગદંબાને લેતા આવ્યા. એવું છે. ત્યારે તેણે કરીને લક્ષ્મીપતિ વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો. હું લક્ષ્મીપતિ વૈકુંઠનાથ છું, શંખચક્ર ગદા ધારણ કરીને આવ્યો છું, એ પોતાનો ભાવ ધાર્યો. શ્રીપતિ વૈકુંઠનાથ તેનો ભાવ જણાવ્યો. તથા માતા જશોદાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. માતા જશોદાજીના મુખમાં ભગવાન માટી ખાતા હતા. એટલે બીજી બહેનોએ કીધું કે જશોદા તારો લાલો માટી ખાય છે. એટલે માતા ખીજાઈને આવ્યા, માટી ખાય છે? કાઢ માટી બહાર. ના, નથી ખાતો. માટી ખાય છે ને ના શેનો પાડે છે? મોઢું ભરેલું છે ને. ના, નહીં ખાતો માં. અને જ્યાં મોઢું ખોલ્યું તો આખું વિશ્વ દેખાડ્યું, બ્રહ્માંડ દેખાડ્યું. છતાંય ભગવાનપણાનો નિશ્ચય ના થાય. આખું વિશ્વ દેખાડ્યું છતાંય ભગવાનપણાનો નિશ્ચય ના થાય. આપણી એ જ પોઝિશન છે.
વિશ્વ દેખાડ્યું. તેણે કરીને સહસ્ર શીર્ષપણે કરીને હજારો હાથ, હજારો ભગવાનના સ્વરૂપ દેખાડ્યા. નિશ્ચય ના થાય. અનિરુદ્ધ પોતાને જણાવ્યું તથા અક્રૂરને જમુના ધરામાં દર્શન દીધા. અક્રૂરજીની જવાબદારી હતી, કારણ કે અક્રૂરજી કંસના અનુચારી હતા. એટલે એને કંસને ખબર હતી કે ભગવાન શ્રી કૃષ્ણને અહીંયા બોલાવવા હોય. ધનુર્યાગ કરતા હતા, નિમિત્ત એનું હતું, પણ મારી નાખવાનું. આ અક્રૂરને ખબર હતી આ ભગવાનને મારવા માટે મારું કાવતરું કરે છે. ભગવાન શ્રી કૃષ્ણને બળદેવને મારી નાખવા છે અને નિમિત્ત બનાવે છે. એટલે પોતે ગભરાતા હતા, બહુ ગભરાય. હું નિમિત્ત બનું? કૃષ્ણને, રામને, બલરામને મારી નાખવા માટે હું નિમિત્ત બનું? હા, ક્યાં ઠેકાણું પડે? મારા કયા ભાવમાં ઠેકાણું પડશે? મને નિમિત્ત બનાવ્યો. હવે જાય ક્યાં? અને ના જાય, મારી નાખે, કંસ મારી નાખે અક્રૂરને. કંઈ નહીં, ત્યારે જે ભગવાનને જે કરવું હશે કરશે. પણ આમ ધ્રુજ્યા કરે. હો, ભારે થઈ યારી, ભારે થઈ. હું નિમિત્ત બનું? કૃષ્ણને મારવા માટે મારે જ નિમિત્ત બનવાનું? ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. હો, એટલે પછી જમુનાજીનો ધરો આવ્યો, વહેલા નીકળેલા ત્યાંથી. એટલે ભગવાને કહ્યું કે પ્રભુ, હું જરા સ્નાન વિધિ કરી નથી, જરા સ્નાન વિધિ કરી દઉં, નિત્ય વિધિ કરી દઉં. હા, ભગવાન કે કરી આવો, અમે બેઠા છીએ, અમે બેઠા છીએ. સ્નાન વિધિ કરવા ગયા હતી. શું ડૂબકી મારી? શું દેખાણું? શેષશાહી ભગવાન દેખાણા. ખુશ થઈ ગયા કે આને કંસ શું કરી શકે? આને કંસ શું કરી શકે? આ તો સહસ્રી રેખા, હજારો હાથ અને હજારો મુખવાળા ભગવાન છે. એ પાજી આને શું કરી શકતો હતો? નિશ્ચય કરાવવા માટે ભગવાને શેષશાહીપણું જણાવ્યું. આવા ચરિત્ર ભગવાને કરી બતાવ્યો. ભગવાન શ્રી કૃષ્ણ એક જ અવતારે કરીને આવા બધા. પરશુરામે શું કર્યું? પૃથ્વી નક્ષત્રી કરી, પછી પૂરું કરી નાખ્યું. જે અવતારો થયા તે અવતારોએ પોતાના નિમિત્ત કાર્ય કરીને પૂરું કર્યું. ભગવાન શ્રી કૃષ્ણે થોડું વિશ્વવ્યાપી કાર્ય કર્યું. અર્જુનને રણસંગ્રામમાં ગયા ત્યારે અર્જુનને સંદેહ થયો. શું સંદેહ થયો? કે આ બધાને મારી નાખવાના, જેના ખોળામાં બેસીને ભણ્યા છીએ, જેની પાસે બેસીને ખાધું પીધું છે, એને મારી નાખવાના. ભગવાન કહે છે, નિમિત્ત ભવ સવ્યસાચી. હે અર્જુન, તું નિમિત્ત છો. કરવાનું તો જે મેં નક્કી કરેલું એ જ થશે. કરવાનું તો બે નક્કી કરેલું એ જ થશે, બીજું નહીં થાય. પણ નિમિત્ત તું છો. હા, નિમિત્ત તું છો. નિમિત્ત એને બનાવ્યો. આવી આતુરતા જોઈએ. હો, આવી આતુરતા જોઈએ. તમે ભગવાન સ્વામિનારાયણને માનો છો? તમે આપણે ચરિત્રનું ગાન કરીએ તો કંઈ બધા ચરિત્રો નવા નવા જરૂર હોય? નવા હોય? નવા હોય એ તો એના ચરિત્ર આવે. પણ તમને એમ થાય છે, નવા ચરિત્ર સાંભળો ત્યારે તેમ થાય કે આ નથી જાણ્યું. જ્યારે જૂના ચરિત્ર તમે સાંભળો છો ત્યારે તમને આશ્ચર્ય થાય છે, ઓહો થાય છે. જૂના ને જૂના ચરિત્ર તમે પુરાના તમે ચરિત્ર સાંભળ્યા હો તો ઓહો નવોપણું થાય છે. એ જરૂરી છે, એ જરૂર છે. ઓહોપણું થાય. કથા સાંભળવામાં રુચિ જોઈએ તો જ ભગવાનનું સ્વરૂપ સમજાય, નહીં તો સમજાય નહીં. નારદ મુનિ ભગવાનના અક્ષરધામમાં ગયા. પ્રસંગ લખ્યો છે વાસુદેવ મહાત્મ્યમાં. અને તે વાસુદેવ નારાયણને ભાગવત ધર્મ કયો. એને પ્રભુને માંગણી કરી કે પ્રભુ મને ભાગવત ધર્મ સંભળાવો, મારે વિશ્વનું કલ્યાણ કરવું છે. ભગવાન કે બેસો. અને ભગવાને એને સંપૂર્ણ ભાગવત ધર્મ સંભળાવ્યો. એ ભાગવત ધર્મનો પ્રચાર પ્રસાર નારદ મુનિએ કર્યો. વાલ્ખિલ્યાદેક મુનિને કહ્યું, કાર્તિકને કહ્યું, શંકર સ્વામીને કહ્યું. આ બધાને એ પોતે ધર્મ સમજાવ. મારીચ્યાદિક, મૂળ કશ્યપદ્યાદિકને ભાગવત ધર્મ સમજાવ્યો. પછી એક દિવસ દાદા ભીષ્મ, વિશાળ સભા, યુદ્ધનું મેદાન પૂરું તૈયારી થતી હતી ત્યારે વિશાળ સભામાં દાદા ભીષ્મ
ચર્ચા કરી રહ્યા હતા. દાદાને એમ થયું આ છેલ્લો સમય છે, પછી કોણ જીવશે ને કોણ મરશે આની અંદર. ત્યારે એને ભાગવત ધર્મની શરૂઆત કરી. નારદ મુનિ આવ્યા. નારદ મુનિ પણ ઓહો આહા આહા કરીને બેસી ગયા. નારદ મુનિ પણ બેસી ગયા. નારદ મુનિએ બધો પૂરેપૂરી કથા સાંભળી. આમ એક ટસે એકી ટસે જ્યારે ભગવાનના ચરિત્ર જૂના હોય કે ભગવાનના ચરિત્ર નવા હોય, પણ છે આગ્રહ સાંભળવાનો, કોઈ મોટા પુરુષને આગળવાનો સાંભળવાનો આગ્રહ છે. આ તો ચાલતી હલતી હે, કથામાં પહોંચ્યા તો પહોંચ્યા, ન પહોંચ્યા તો ન પહોંચ્યા. નારદ મુનિએ આખી કથા ભાગવત ધર્મ સાંભળ્યો. દાદા ભીષ્મની પાસે ગયા. ધન્ય ગંઢા, ધન્ય દાદા, ધન્ય થઈ ગયો આજે. દાદાએ કીધું કેમ આવું તમે રહસ્ય મને બતાવ્યું, આથી આનંદ. કે નારદજી આપ તો પહેલી વાર સાંભળ. ના, એક ફરા લાભ મળ્યો તો. તમને ક્યાંથી લાભ મળ્યો હોય? હું વૈકુંઠમાં, હું ભગવાનના અક્ષરધામમાં ગયો હતો અને વાસુદેવ ભગવાને મને આ ધર્મ કહ્યો હતો. તો પછી મેં વાલખલિયાદિક મુનિને કહ્યું. પછી ના, મેં બ્રહ્માદિક દેવતાઓને કહ્યું. પછી કોને કહ્યું? વિરાટ બ્રહ્માદિક દેવતાઓથી પછી મેં વાલખલિયાદિક મુનિને કહ્યું, મારીચ્યાદિક મુનિને કહ્યા. અને ત્યાંથી મેં પછી કશ્યપેદ્યાદિકને આ ધર્મ કહ્યો. અને ત્યાંથી પછી શંકર સ્વામીને વાત કરી અને એને કાર્તિકને ધર્મ આ પરંપરા આ રીતે હાલતું ચાલ્યું કર્યું. એને કાર્તિક સ્વામીને કહી. હવે તો નજીક આવી ગયું કાર્તિક સ્વામીને. ત્યાંથી ભીષ્મ પિતાને ખબર પડી કે આ તો મેં કાર્તિક સ્વામી પાસેથી સાંભળ્યો છે. તો આ તો તમે જ ધર્મ, આ ધર્મનું તો પ્રચાર પ્રસારણ તમે જ કર્યું. તો હા, એ મને એક લાભ મળ્યો હતો. તો એટલા આતુરતાથી કેમ સાંભળ્યું? તમે કહેતા હા આમાં કંઈ સાકરના નાળિયામાં ત્યાગ ભાગ હોય ભાઈ. હા, કેરીનો રસ ભરેલો એમાં તો જે દોણું ભર્યું છે એમાં તો લાભ લઈ લેવાય. ભલા તો રસના ચાખણ હાલ લાભ લઈ લેવાય. આવી આતુરતા છે પરમાત્માના ચરિત્ર સાંભળવામાં તો નવા લાગે. બાકી જૂના ચરિત્ર થઈ જાય તો પતી ગયું. આ સાંભળ્યું છે. ઘણા લોકો દોડડાપણવાળા હોય છે. કંઈક વાત થતી હોય તો આપણે જાણીએ છીએ. જાણીને શું ખાટ્યો? પણ મુક્તાનંદ સ્વામી ભગવાન મેળવવા માટે મથતા હતા. તે કેટલા મથે? આતુરતા તો તમારી હોવી જોઈએ ને. ત્યારે કેવી તમારી આતુરતા છે? ચૈતન્ય મહાપ્રભુ રસ્તામાં જતા હતા. એ જગન્નાથપુરી ગયા. જગન્નાથપુરી તિરુપતિ બાલમ જવું હતું એને. તો રસ્તામાં ત્રિકાળાકૂટ પર્વત આવ્યો. તો ત્યાં એક પંડિતજી, ગજાનંદજી પંડિતજી, એને પ્રતિજ્ઞા લીધેલી કે હવે જીવું ત્યાં સુધી આ પહાડ ઉપરથી તળેટીમાં ના જાઉં. અહીં જ બેસીને મારું જીવન પૂરું કરું ને ભગવાન ભજી લઉં. આવી પ્રતિજ્ઞા કરીને બેઠેલા. અને નીલમ પર્વત ઉપર, નીલમ પર્વત હતો. નીલમ પર્વત ત્રિકુળાતર પર્વત જતા હતા પોતે. તો ચૈતન્ય મહાપ્રભુને થયું કે હવે આ રસ્તામાં જ આવે છે, આવા મોટા વિદ્વાન પ્રતિજ્ઞાવાળા માણસ છે કે નીચે તળાટીમાં ન ઉતરું, મારું જીવન ખપાવી દઉં. એટલે સેજે ચૈતન્ય મહાપ્રભુ મળવા માટે ગયા. ચૈતન્ય મહાપ્રભુ મળ્યા, ભેટ્યા, જે કંઈ સ્વાગત કર્યું હશે કર્યું. પછી તો એ તો મહાપ્રભુ હતા. ચૈતન્ય મહાપ્રભુ આટલો વિશ્વમાં ધર્મ વ્યાપ્ય કર્યો, શ્રી કૃષ્ણનું નામ વ્યાપ કર્યું. એ સત્સંગે વર્ત્યા. તે કલાકો નીકળી ગયા. પછી ચૈતન્ય મહાપ્રભુને ખબર મારે તો આગળ જવું છે. એટલે ઊભા થયા. એટલે ગજાનંદ પંડિત પણ ઊભા થયા. હવે એનું નિયમ હતું કે પહાડ ઉપરથી નીચે ન ઉતરવું, તળેટીમાં ના જવું. હવે વાતો કરતાં નીલમ પર્વત આખું નીચે ઉતરી ગયા, તળેટીમાં આવી ગયા. વાતો, ભગવાનની વાતોમાં એટલી બધી આતુરતા કે આ સંત ક્યાં મળશે, આને મોઢે આ વાતો ક્યાં મળશે. ત્યારે એ નીચે ઉતરી ગયા. ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે પ્રભુજી, અને કીધું કે પંડિતજી, તમારી પ્રતિજ્ઞા ભંગ થાય છે. તમે તળેટીમાં આવી ગયા, હવે પાછા વળો, તમારી વચન ભંગ થાય છે. ત્યારે એને કહ્યું મહાપ્રભુ, પ્રભુજી હું તો બીજું શું કહી શકું.
પણ મને જિંદગીમાં તમારા જેવા સાધુનો સંગ ના થાય. શું કહ્યું? મને જિંદગીમાં તમારા જેવા સાધુનો સંગ ના થાય. અને કદાચ સંગ થાય ને તો એની સાથે સ્નેહ ના થાય. સંગ થાય તો એની સાથે સ્નેહ ના થાય. હા, આજુબાજુવાળા 10 શિષ્યો હતા કે આવું કેમ સાધુની સાથે સ્નેહ ના થાય, અને થાય તો એની સાથે પ્રીતિ ન બંધાય. હા, પ્રીતિ ન બંધાય તો છેલ્લે બોલ્યા, અને જો પ્રીતિ બંધાય, જો તમારા જેવા સાધુ સાથે પ્રીતિ બંધાય, હું ઈચ્છું છું, પરમાત્માને પ્રાર્થના કરું છું, તમે પણ પ્રાર્થના કરજો કે મને તમારા જેવા સાધુમાં સ્નેહ ના, પ્રીત સંબંધ સત્સંગ ના થાય, એટલે કે સ્નેહ સંબંધ ન થાય, સમાગમ ન થાય, અને સમાગમ થાય તો સ્નેહ ન બંધાય, અને સ્નેહ બંધાય હા તો તમારો વિરહ ન થાય. અને જો કદાચ આ બધું થઈ ગયું, પરમાત્માએ કંઈ મારું ના સાંભળ્યું અને તમારા જેવા સાધુનો સંગ થઈ ગયો, તો હું એટલું જ માગીશ તમારી પાસે કે તમારી પાસે મારો, તમારી સાથે મારો ક્યારે જિંદગીમાં વિરહ ના થાય. હવે તો આવું અટપટી વાત થઈ ગઈ, હવે જવું કેવી રીતે, અને મહાપ્રભુને છોડવા કેવી રીતે, અને તમારી સાથે મારો અતૂટ સંબંધ રહે, ક્યારે પણ તમારો મારે વિરહ ના થાય, હું તમારી સાથે રહું. હવે શું કરું? મેં કીધું, પંડિતજી વાત તમારી સાચી છે, પણ તમે તો વ્રત લીધું છે ને, તો વ્રત પડે ચૂલામાં. હા, મારું વ્રત જાય ચૂલામાં, એની મને વ્રતની ચિંતા નથી, તમારા જેવા સાધુનો સમાગમની ચિંતા છે મને. અને ત્યારે ચૈતન્ય મહાપ્રભુ કહ્યું કે હું તો રોકાઈ નહીં શકું, પણ હું તમને એ કરી આપું છું. તો કે શું કરી આપશો? હું કરી આપું. અને એમ કરીને ચૈતન્ય મહાપ્રભુ એને ભેટ્યા અને કૃષ્ણ મૂર્તિ આપી દીધી, લઈ જાઓ, જ્યાં જોઈએ તો કૃષ્ણ. અને ચૈતન્ય મહાપ્રભુનું આતુરતા છે, ભગવાન ભજવામાં આતુરતા છે તો કામ થાય. અને મુક્તાનંદ સ્વામી ભગવાન ભજવા માટે કરીને છેલ્લે ગંગા નદીમાં ઝંપલાવી દેવાનું, ઝાડ ઉપર ચડીને કૂદવાનું શરૂ કરે, ત્યારે આકાશવાણીએ કહ્યું, મુકુંદ મુકુંદ પડીશ નહીં, તને ભગવાન મળશે, સરદાર જા, સરદાર જા. તુલસીદાસના આશ્રમમાં દેતા હતા, હજી કંઈ મન ગોઠ્યું નથી. કથાકાર સારા, રામાયણની કથા બહુ સરસ કરે, હજારો માણસો કથાકારો સાંભળવા આવે. પણ એક દિવસનો પ્રસંગ હતો, 50 માણસો આવતા હશે, ના આવ્યા કોઈ. એટલે પૂછ્યું કે આ બધા ગયા ક્યાં શ્રોતા? મોસ્ટ ઓફ રામાનંદ સ્વામી બધા ઓળખતા જ હતા ત્યાં, એટલે રામાનંદ સ્વામી કથા સાંભળવા બધાય જાય. તો 2 જણા નહીં ગયા હોય, જે એલર્જીવાળા હશે. એને કીધું કે તમને ખબર નથી મુકુંદ? તો કે ના. અરે એ તો રામાનંદ સ્વામી આવ્યા. રામાનંદ સ્વામી? રામાનંદ સ્વામી? અરે રામાનંદ સ્વામી, ભગવાન ના જોયા તો રામાનંદને જોઈ લો. ઓહો હો, 3.5 કરોડ રૂવાડા ખડા થઈ ગયા. રામાનંદ સ્વામી? કદાચ આકાશવાણી આને માટે જ કીધું હશે મને. ઊભા થઈ ગયા, ચાલો કથા સાંભળવા. કથા મેલી પડતી, 2-5 દિવસ દરરોજ કથા સાંભળવા જાય. પણ એના ગુરુને ખબર પડી, એના ગુરુ સૂઈ જતા હશે ગમે તે કથામાં, કે આ તો મુકુંદ ત્યાં જાય છે, અને રામાનંદ સ્વામી તો મારું ઘર ભાંગશે. એટલે રામાનંદ સ્વામીને જઈને કહ્યું કે પ્રભુ જે હોય તે, મારા ચેલાને તમારે એ નહીં બોલાવવાનો. તો કે ભાઈ હું કોઈને બોલાવતો નથી, ધર્મસભા છે, જેને આવવું હોય નહીં, તમારે મારે વેત નહીં બેસે. હવે એ ગામનો મુખીનો માણસ તુલસીદાસજી. રામાનંદ સ્વામી કે ભારે થઈ. બીજે દિવસે મુકુંદને કહ્યું, તારે ના આવું બેટા, હું ઉપાધિ થાય આમાં, તું ઘરે બેસીને ભજન કર. પણ આને રહેવાય નહીં સારું. રામાનંદ સ્વામી ના પાડી કથામાં આવવાની. એટલે પાછળ ખચેરી હોય, 2 મકાન વેચીને 2-3 ફૂટની, એમાં કચરો બધો, ગંદકી બધી નાખી દેતા હોય લોકો. ત્યાં જઈને કથા સાંભળે. એમાંય થોડું નેવમાંથી પાણી, વરસાદની ઋતુ હશે, ત્યાં જઈને કથા સાંભળે. હવે એમાં અંધારામાં પાછો સિક્યોરિટી તો ફરતો હોય ત્યાં, એટલે એને કાંઈ અવાજ થયો. એટલે કીધું, એટલે કે કોણ છે અહીંયા? કોણ છે અહીં? ચોર છે કે શું? ત્યારે મુકુંદે કીધું કે તો હું છું. ઓહો, તમે મુકુંદ? તમે? પગે લાગ્યો. અહીંયા કેમ બેઠા? તો મારે કથા સાંભળવી. તે અંદર બેસીને સાંભળો ને, અંદર મનાઈ છે. મનાઈ છે ની કથામાં વળી મનાઈ હોય? ચલો મારી જોડે. હવે અંદર લઈ ગયો, અંદર લઈને બેસાને, બેસો અહીંયા કને. અરે રામાનંદ ગુરુ, તમે તો ભગવાન, સાધુ તો દરિયાળુ હોય, આને કેમ ના પાડો છો? કથા સાંભળવા દો આને, બેસી જાય અહીંયા. બેસી ગયો તો હાલે ગયો આરો. રામાનંદ સ્વામી કે ભારે કરી આ તો, કે બોલો કે બાવો છોડશે નહીં તુલસીદાસ. રામાનંદ સ્વામી મુકુંદને કહ્યું, મુકુંદ, કથા સાંભળવાની ના નથી, આ તો બધાય સાંભળી શકે,
તમારા ગુરુને મારા ખોટો ઉપદ્રવ થાય એટલે હું કાલે અહીંયા રહીશ નહીં, હું બંધિયા જઈશ. તમારે આવવું હોય તો રજા ચિઠ્ઠી લઈને આવજો. હવે છોડતા હશે? જેને ભૂખ હોય, ભૂખ હોય ને લાડુ ને પેંડા ને બરફી મળી હોય એ છોડી દેતો હશે. ભૂખ હોય બે અઠવાડિયું 10 દિવસે બધું અગડમ બગડમ કરીને પૂરું કરીને ગુરુની રજા ચિઠ્ઠી લઈ લીધી અને સરદાર ગયા અને સુખ સાધુ બન્યા. મુક્તાનંદ સ્વામીના આવી આતુરતા છે. મહારાજના ચરિત્ર જૂના હોય કે નવા હોય, તમારે આતુરતા જોઈએ કથા સાંભળવામાં. આહા 50 વાર કથા ચરિત્ર સાંભળ્યું હોય પણ તમને એમ થાય આ ચરિત્ર મને ક્યાંથી સાંભળવા મળે? તો કામ થાય. શ્રીપતિમ શ્રીધરામ.